નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન કચ્છ અંતર્ગત અંજાર પોલીસે વધુ સફળ કાર્યવાહી હાથ ધરી છે. અંજારના નવાનગર વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. અંજાર નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા માદક પદાર્થોના ગુનાઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે અંજારના નવાનગર રેલવે પાટા પાસે રહેતો અબ્દુલ બચ્ચુ બાફણ પોતાના મકાનમાં ગાંજો રાખી છૂટક વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તેના રહેણાંક મકાને દરોડો પાડી તપાસ કરતા કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાનો જથ્થો તથા અન્ય મુદ્દામાલ મળી 42,450નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસ દરમિયાન આરોપી અબ્દુલે ગાંજાનો જથ્થો તેના નાના ભાઈ અલ્તાફ બચ્ચુ બાફણ પાસેથી લાવ્યો હોવાનું કબૂલ્યું હતું અને તે ગ્રાહકોને છૂટક વેચાણ કરતો હોવાનું સામે આવ્યું હતું. અલ્તાફ બચ્ચુ બાફણને વોન્ટેડ જાહેર કરી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.